અમદાવાદમાં પાલડીના દેરાસરમાંથી 117 કિલો ચાંદીની ચોરીને અંજામ આપવામાં આવ્યો। અહીંયા લક્ષ્મીવર્ધક દેરાસરમાં ભગવાનને ચડાવેલ આંગીઓની ચોરી કરવામાં આવી હતી। ભગવાનના મુકુટ, કુંડલ સહિતના 1,64 લાખની ચાંદી ગાયબ થઈ ગઈ છે। પૂજારી અને સફાઈ કર્મીઓએ જ હાથફેરો કર્યાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે। દેરાસરના સીસીટીવી બંધ કરી ચોરીને અંજામ આપવામાં આવ્યો। ઘટના બાદથી જ પૂજારી અને સફાઈ કર્મી ગાયબ છે। ટ્રસ્ટ દ્વારા પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ। પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી। કોયરાની ચાવી એ લોકો પાસે રહેતી હતી। એ લોકો આવે છે, અહીંયા સીસીટીવીના બહારની જે મેઇન સ્વિચ છે એ બંધ કરી દે છે એવું અહીંયા જણાય છે અને એના પછી લગભગ 5-1 વાગે ફરીથી એ સ્વિચ ચાલુ થાય છે। એટલે એના ઉપરથી અમને શંકા છે અને ભાઈ ત્યારથી આજ દિવસ સુધી ફરાર છે। એટલે પૂરેપૂરી અમને મેહુલભાઈ ઉપર શંકા છે કે આ લઈને ફરાર થઈ ગયો। એક તરફ ચાંદીના ભાવ આસમાને છે ત્યારે બીજી તરફ તસ્કરો પણ સોનાની સાથે ચાંદી પર પણ હાથફેરો કરી રહ્યા છે। પાલડી વિસ્તારમાં આવેલ લક્ષ્મીવર્ધક દેરાસરમાંથી લગભગ 1,64 લાખના ચાંદીની ઉઠાંતરી કરાઈ છે। દેરાસરના પૂજારી મેહુલ રાઠોડ અને સફાઈ કર્મી કિરણે જ આ ચોરીને અંજામ આપ્યાની આશંકા છે। સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે। ચાંદીના ભાવ ઐતિહાસિક સપાટી પર પહોંચ્યા છે ત્યારે પાલડીના એક જૈન દેરાસરમાંથી 117 કિલો ચાંદીની ચોરી થઈ છે અથવા તો ગાયબ થયા છે એવું કહી શકાય। કારણ કે છેલ્લા કેટલાક દિવસથી અહીંયા જે ચાંદી રાખવામાં આવી હતી, આંગી રાખવામાં આવી હતી અને સહિતનો તમામ જે સામાન હતો કે જેની બજાર કિંમત અત્યારે હાલ 1 કિલો ને 64 કરોડ જેટલી થઈ રહી છે, એટલી ચાંદી અત્યારે હાલ ગુમ થઈ રહી છે। જે અહીંયાના ટ્રસ્ટીઓ છે એમની સાથે વાતચીત થઈને એમાં તેઓ સ્પષ્ટ કહેતા જોવા મળી રહ્યા છે કે લક્ષ્મીવર્ધક જૈન દેરાસર કે જ્યાં ભગવાનને ચડાવવામાં આવેલ 2 આંગીઓની, આ સિવાય ભગવાન મુકટ, કુંડળ સહિત કુલ 117 કિલો ચાંદી પર અહીંયાના જે પૂજારી છે એમના દ્વારા હાથફેરો કરવામાં આવ્યો છે, જેને લઈને પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે। આ સિવાય જે અહીંયાના પૂજારી હતા તેઓ સ્પષ્ટપણે જાણતા હતા કે સીસીટીવી લગાવવામાં આવ્યા છે એના જ કારણે એમના દ્વારા પહેલા તો મેઇન સ્વિચ બંધ કરી દેવામાં આવી હતી અને મેઇન સ્વિચ બંધ કરીને લગભગ 2 થી 2.5 કલાક જેટલો સમયગાળામાં અહીંયા તમામ સીસીટીવી બંધ રહ્યા હતા અને એ બંધ સીસીટીવીના સમયગાળામાં એમના દ્વારા કુલ 117 કિલો ચાંદી પર હાથફેરો કરીને અહીંયાથી ગાયબ કરી દેવામાં આવ્યું છે। પોલીસ દ્વારા આ તમામ 3 લોકો, એક પૂજારી અને 2 સફાઈ કર્મીની હાલ શોધખોળ શરૂ કરવામાં આવી છે। કેમેરામેન નિલેશ વગોરા સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।